શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. આજે દુનિયામાં અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની મોટા દેશો છે. આપણા કરતાં ઘણા આગળ હિન્દુસ્તાન કરતાં. હમણાં થોડા વખત પહેલાં આપણા હિન્દુસ્તાનમાં 3 હીરા જડ્યા. એને લીધે આખી દુનિયામાં હિન્દુસ્તાન સૌથી ધનવાનમાં ધનવાન થઈ ગયો. 3 હીરાને લીધે. એક હીરો 4600 કેરેટનો છે. 4600 કેરેટ, એમાં 3 હીરા. હવે તમને આમ સમજ નહીં પડે, પણ બિલ ગેટ્સ આખી દુનિયામાં ધનવાનમાં ધનવાન માણસ છે. એક હીરામાં 10 બિલ ગેટ્સ આવી જાય. અને 25 અંબાણી આવી જાય. 3 હીરામાં કેટલા બિલ ગેટ્સ આવે? એકમાં 10, 3માં 30 બિલ ગેટ્સ. વિચાર તો કરો. અને 75 અંબાણી. દુનિયામાં ધનવાનમાં ધનવાન આપણે થઈ ગયા. આ તમારે વર્લ્ડ બેંક છે ને, એ બધાને લોન આપે છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપને લોન આપે છે, પણ એની તાકાત નથી આ એક હીરો ખરીદવાની. 3ની વાત જાઓ, એક હીરો ખરીદવાની તાકાત નથી એને, વર્લ્ડ બેંકને. એટલા કિંમતી આ હીરા છે. અને પછી એ લોકો કહ્યું કે એમાં એક હીરો લેવો હોય તો હપ્તા બાંધી આપીએ. મનમોહનસિંહ ના પાડે, અમારે જરૂર નથી, વેચવા નથી અમારે. પણ કહેવાની વાત શું છે, હવે આ તો બહુ આગળની વાત. 7 ઉગતા દેશ ખરીદી શકાય એક હીરામાં. 7 ઉગતા દેશ, જાપાન ને, ઇન્ડોનેશિયા, કોરિયા ને હિન્દુસ્તાન, 7 દેશ ખરીદી શકાય. આમાં પણ 7 દેશ ચલો લખ્યા. તો હજુ નહીં સમજાય તમને. હવે મુંબઈ ગયા હતા હરિભક્તને ત્યાં. હવે હીરાના વેપારી છે, એમને થોડા હીરા બતાવ્યા. એક હીરો બતાવ્યો 30 કરોડ રૂપિયાનો. આ હાથ પ્રસાઈનો છે. 30 કરોડનો હીરો લીધો છે. પછી 25 કરોડના બતાવ્યા. આ જ હથેળીમાં 3 થયા. પછી 50 ને 30, 80 કરોડના થયા. પછી 15 કરોડના 2 બતાવ્યા. 30 કરોડ એટલે કેટલા થયા? 1 કરોડ, 110 કરોડ. પછી 5 કરોડના 6 બતાવ્યા. 6 85 એટલે કેટલા થયા? 140 કરોડ. એટલે 150 કરોડ. કોણ 150 કરોડ? મર્સિડીઝ ગાડી કેટલી આવે? 300 મર્સિડીઝ ગાડી લીધી હાથમાં. મર્સિડીઝ ગાડી કેવું કહેવાય? આ હીરામાં તો કેટલી મર્સિડીઝ ગાડી આવે, માપ જ નહીં. હજારો મર્સિડીઝ ગાડી આવી જાય આ હીરામાં. જે આપણે હિન્દુસ્તાની જડો છે. એક બેંગ્લોરમાં એક વૈદરાજ કરીને એક વકીલ છે, એડવોકેટ. એના કુટુંબમાં 300 વર્ષથી પૂજાતું આવતું, પૂજન કરતા હતા શાલિગ્રામ તરીકે.
શાલિગ્રામ એટલે વિષ્ણુનું સ્વરૂપ અને શિવલિંગ શિવનું સ્વરૂપ. 300 પૂજા ઉપર કોઈને ખબર નહીં અને આ ભાઈને આસ્થા નહીં એટલે પડ્યા રહ્યા. આમ એક વાર લેવા ગયા જોવા કે શું છે, જોવા તો જો આ શું બધું લઠ્ઠા પૂજે છે. હેરફેર થયું તો થોડુંક જગ્યા લાઈટ નીકળી, આખા રૂમમાં લાઈટ થઈ ગઈ. ધોયા ત્રણે ધોયા આખું લાઈટ રૂમમાં. પછી આગળ બધી વાતમાં ટૂંકમાં આ બનેલી વાત છે કે 3 હીરા આપણે સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં જમે કર્યા છે. અહીંયા સિક્યોરિટીનો પ્રશ્ન છે, ક્યાં મૂક્યા? પણ જો એની અંદર કેટલું બધું આવી ગયું તમારા આ હીરામાં. એમ સ્વરૂપ નિષ્ઠા આ હીરાને ઠેકાણ સમજો. એનાથી આગળ પણ આપણે આટલું તો સમજો. કેટલી મર્સીડી ગાડી આવી જાય આ હીરામાં. એટલે 30 કરોડમાં એક આટલા હીરામાં 60 મર્સીડી ગાડી આવી જાય એક હીરામાં. આમ દબાઈને 60 મર્સીડી ગાડી. આમાં કેટલા સ્વરૂપ નિષ્ઠાની વાત જે મહારાજ કહી, એમાં કોઈ સાધન બાકી ના રહે. બધા સાધન આવી જાય. દુનિયામાં જેટલા સાધન તમે કરો, જેટલા સાધન એ બધા 1000 વખત આવી જાય, એક વખત નહીં, 1000 વખત. એ સ્વરૂપ નિષ્ઠા છે. આપણે આ વિષય લઈ માહિતી નથી, યાદ રાખજો. આ પ્રવચન માહિતીનું પ્રવચન નથી. આ કલ્પના નવલકથા નથી, કોઈ વાત નથી. આ નક્કર જીવન જીવવાની વાત છે. સ્વરૂપ નિષ્ઠા એટલે જીવન જીવવાની વાત છે. બોલવાની, કથવાની, લખવાની, સાંભળવાની વાત નથી. આ માથા સાથે ખેલવાની વાત છે. અને ખેલી ગયા. મારા વખતે આજ સુધી કેટલા ભક્તો છે નિષ્ઠાવાળા, જેને કે ભક્તો અને નિષ્ઠાવાળા ભક્તો ભેદ છે. ભક્તો બીજા સાધન કરે, 10-20 ભાગ કરે, તિલક ચલ્લો કરે, પૂજા કરે, નિયમ ધર્મ પાડે. નિષ્ઠાવાળાને તોલે ના આવે. આ હીરાને તોલે આવે કોઈ? 10 બિલ ગેટ્સ ના આવે, 25 અંબાણી ના આવે, તો બીજા કયા સાધન આવે? તો એટલે સ્વામીએ બહુ ભાર મૂક્યો નિષ્ઠા ઉપર. નિષ્ઠા છે નિષ્ઠારો ભક્ત એટલે જીવન. બોલાની વાત નથી. એને 2 શબ્દ બોલતા ના આવડે, નિષ્ઠાવાળો હોય, પણ જીવતો હોય, દ્રઢ નિષ્ઠા હોય. હા, ભગવાને વશ હોય. ભગવાન નિષ્ઠાવાળા ભક્ત ઉપર રાજી થાય. એ છે. અને જો નિષ્ઠા છે ને, પ્રવચનનો વિષય નથી. જેવું હોત તો આપણે હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર લાવી શકીએ. આપણી સંસ્થા એટલી સદ્ધર છે. લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ રૂપિયા પગાર આપીને પણ આપણે નિષ્ઠાનું કામ કરે ના થાય. માહિતી આપે, નિષ્ઠા કરાય જુદી. નિષ્ઠાવાળો જ નિષ્ઠા કરાવી શકે. નિષ્ઠા ના હોય, પ્રોફેસર બધા અમે આપણા કેટલા આવે છે, આપણા વિદ્વાનો સંતોને શીખવાડે તત્વજ્ઞાન, ફિલોસોફી. એને પોતાની નિષ્ઠા ના હોય કંઈ, ખાલી શીખવાડે એટલું જ પેટ ભરવા માટે. નિષ્ઠા છે કરોડો અનંત જન્મનો ફેંસલો લઈ દેવાની વાત. જો મહારાજ ગૌતમ બુદ્ધે કહ્યું, હે ભિક્ષુઓ, અત્યાર સુધી કંઈ કેટલા દુઃખ વેઠ્યા છે ખબર છે? કે એમને કહ્યું ગૌતમ બુદ્ધે કે દુઃખ પડવાથી આંખમાં આંસુ આવે, એ પાણી ભેગું કરીએ ને દરિયો છલકાઈ જાય. એક જન્મમાં કેટલા આંસુ સારો તમે એક જન્મમાં ડોલ ભરી. ગમે દુઃખ હોય તો 2-4 ટીપા પડે. અને ચોધારે આંસુ રડ્યા, ચોધારે આંસુ રડ્યા. એટલે આમ
ઢગલા થયા તોય કેટલું ભરાય? અડધો કપ ભરાય. વધારે થાય કંઈ 84 ડોલ ભરીને કંઈ કે પરસેવો થાય. અત્યારે સવારથી મને 4 વખત ગાજર ફેર્યું છું. આંસુ ના આવે છે તો આખો દરિયો ભરાય. કેટલા જન્મ લીધા છે આપણે, અને આંસુની વાત કેમ કરી? કે દરેક જન્મમાં દુઃખી જ થયા છે આપણે. હા, દુઃખ અત્યાર સુધી કેટલું દુઃખ વેઠ્યા એમ પૂછે છે, જાણો છો? અનંત અનંત જન્મના દુઃખની નિવૃત્તિ અને અનંત પાર સુખની પ્રાપ્તિ, આ નિષ્ઠા. હા, નિષ્ઠા એટલે હાઈવે તો અક્ષરધામ. નિષ્ઠા એટલે હાઈવે, રસ્તો, અનંત પાર સુખનો રસ્તો. હા, હાય મજા મજા. નિષ્ઠા થઈને તે ભક્તની આખી આમ સ્થિતિ બદલી જાય. એમ અત્યારે કોઈ ગરીબ ભીખ માગતો હોય અને એકદમ એને કંઈક લોટરી ખોલે કરોડ રૂપિયા, આખી ફરી જાય કે નહીં ચક્કર. અરે એ તો ઠીક, અત્યારે ફર્સ્ટ ક્લાસ બોર્ડમાં પહેલો નંબર આવે 12મા ધોરણ, મનની સી કંઈ ફરી જાય. કેટલો હાઈટ, કેટલો આનંદ થઈ જાય ને. ભલે આમ થીંગડાવાળા લુગડા હોય, ગંધાતા લુગડા હોય, ખાવાનું બરાબર પંચાય. હલો, આ તો મંગેશ માસ્કર મહારાષ્ટ્રમાં પુસ્તકો નહીં એને ભણવા માટે, લાઇટ નહીં, સ્ટ્રીટ લાઇટ નીચે વાંચે, મજૂરી કરે, પોટરનું કામ કરે 3 કલાક. મા બાપ ના પાડે રહેવા દે ભણવાનું. આપણા કુળમાં કોઈ સાહેબ થયો જ નથી, મજૂરી માટે જન્મ્યા છે આપણે. તો ભણી બતાવ્યું, બોર્ડમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, 96%, 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો. હવે એને કેટલો આનંદ થયો છે જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે. મન કેટલી ઊંચાઈ જતો રહ્યો છે. આમ તો ઝૂંપડામાં જ છે, ખાવાના ફાફા, બપોરે શું ખાશું પ્રશ્ન છે, મન ક્યાં પહોંચી. નિષ્ઠાવાળા જે ભક્તો છે ને, એની કે દુનિયા જ જુદી, એ જુદી માટીના માલતા હતા, આખી દુનિયાથી અલગ પડી જાય, કોઈ એને તોલે ના આવે. નિષ્ઠા છે ને મોટાથી પ્રાપ્તિ. નિષ્ઠા સમજવા માટે પહેલા મનુષ્ય દેહનું પ્રયોજન સમજો. મનુષ્ય દેહ શા માટે? મનુષ્ય દેહ કેમ આપવામાં આવ્યો છે આપણને? અને એના માટે એનો મહિમા સમજવાની જરૂર છે. મનુષ્ય દેહની દુર્લભતા આ સમજાય તો નિષ્ઠાની વાત સમજાશે તમને. એક આવી સભા પૂરી થઈ, સત્સંગ સભા, બધાને દૂધ પોવા આપતા હતા પ્રસાદમાં, બધા પીતા હતા. એક ભાઈ છીંકાઈ નાક નીકળી ગયું, વાડકામ પડ્યું, દૂધના વાડકામ કાઢીને લૂછીને પછી ચોટાડે, ડટ્ટો ચોટી ગયો. પછી મારી સામે 1.5 કલાકથી બેઠા હતા. ખબર ના પડી કે પ્યોર નકટો છે. છીંકે બધી પોલ બહાર પડી. આ નકટો છે, આનો આટલી સરસ સુંદર નાકવાળો નકટો. ભાઈને બોલાયા, સર્કસ શું કર્યું તમે? સાહેબ છીંકણી બહુ સૂંઘતો હતો, કેન્સર થયું, નાક કપાવવું પડે, ત્યાં ડટ્ટો લગાડીશ. મેં કેટલા રૂપિયા? અને 50-100 રૂપિયા, 17,500 રૂપિયાનું. 7.5 પ્લાસ્ટિકની ડોલો કેટલી આવે? 450 ડોલ આવે. આખી દુકાન ખોલીને બેસી છે. એક બાજુ આટલો ડટ્ટો ને એક બાજુ 450, 2 પ્લાસ્ટિક છે. પછી આથી મેં કહ્યું કે ગુલાબનો સુગંધ આવે છે. નો 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 ઘસી ના પાડી. એકવાર ના કેમ બોલ, નો 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 ગટરની દુર્ગંધ, નો 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 નો. વિચાર કરો, ગટર પર ઉભા ને વાહ વાહ કરે, ગુલાબ મોગા પર ઉભા કરે.
બનાવટી નાકની કિંમત 17,500, અસલી નાકની કિંમત કહો. આટલું તમે ભણ્યા, આટલું ના કહી શકો? કહી શકાય, તમે કહી શકો, બધા કહી શકો અસલી નાકની કિંમત. પેલા બનાવી શકે ખરો કોઈ? પછી વાત કિંમતની. આખી દુનિયાના વૈજ્ઞાનિક એક નાક બનાવી આપે. આવું ગુલાબમાં સુગંધ લેતો નાક બનાવી. જો વિચાર કરો, ભગવાને આ કેવું મનુષ્ય દે આપે. આનો ઉપયોગ છે. કૂતરું આ દાંડો કાઢીને મારવા, ઝૂલવા માટે વાપરવા, આ માઇક કાઢીને મારવા, અને 1000 રૂપિયાની વસ્તુ પથ્થરની જેમ ઉપયોગ કરી. આપણે એવું જ કરીએ છીએ. આ મનુષ્ય દેહ કેટલું મોંઘું છે, મળે જ નહીં. એક સ્પેર પાર્ટ તો આપણે ઉછેડી નાખીએ છીએ ને, ઉછેડી નાખીએ, ચરોતર ઉછેડી નાખીએ. ચોકલેટ ખાઓ ને પછી કાગળ તમે શું કરો? દરમિયાન નાખો ને કઈ રીતે નાખો? આમ કરીને, આમ કહીને આમ નથી નાખતા, આમ ગોટો આવી. આ શરીરને આવું જ કરીશ આપણે. એક ભાઈને આટલો ખાડો, જન્મથી કે એના કર્મથી. ભગવાન પ્લેન આપ્યું, એને 92,000 રૂપિયા ખર્ચીને ખાડો પાડ્યો. કેવું શું ઉપયોગ કરી આપે? નાશન દેહથી અવિનાશી ફળ હોય, નાશન દેહથી નાશન ફળ જ લઈએ છીએ. આ જ લોકનું બેન ધીરુભાઈ અંબાણી સાહેબ, બિલ ગેટ્સ, આ લોકનું જ. આ શરીરથી આત્માનું કલ્યાણ કરવાનું છે, શરીરથી શરીરનું જ કલ્યાણ કરીએ છીએ. ત્યાં પૂરું. લો, આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે. આનાથી બીજું કાંઈ આત્માના કલ્યાણ કોઈ પ્રયોજન નથી. આ શરીર સ્વામિનારાયણ ભગવાને આપણા સત્સંગી જેટલા અને નિષ્ઠાળો તો ખાસ એના સ્પષ્ટ સમજી જવું જોઈએ કે આ શરીરનો ઉપયોગ આત્માના કલ્યાણ છે. કોઈ વાતે ઉપયોગ કરવાનો છે. અનંત જન્મ ધર્યા, રાજા મહારાજા, ક્રિકેટર, ટ્રેક્ટર, એક્ટર બધું થઈ ચૂક્યા. 1000 વખત. કાંઈ બાકી નથી. બાકી આટલું જ છે. કહે સંત સુજાણ, સ્વરૂપ નિષ્ઠા. કાંઈ બાકી નથી. ભક્તો ઘણા છે, નિષ્ઠાવાળા ભક્તો. બહારના સાધન વાત, સત્સંગની અંદર પણ બહારના તો સાધન આપણે સત્સંગીને તુલે ના. સત્સંગની અંદર પણ સ્વરૂપ નિષ્ઠા બધા સાધન પણ છે. મારા વખતમાં ધ્યાની હતા, જ્ઞાની હતા, તપસ્વી હતા, વચનસિદ્ધ હતા, અંતર્યામી હતા. અરે જાત જાતના. પણ તો મહારાજના માળાના મણકામાં આવનારા ભક્તો કોણ? નિષ્ઠાવાળા. ભગવાન મહારાજ મારા ફેરવતા. એક ભાઈએ કહ્યું, મહારાજ અમે તાઈ મારા ભાઈ, તમે કોની ફેરવો છો? તમારા ઉપર કોઈ છે? તમે ડાયરેક્ટ એની ફેરવીએ, તમે વચ્ચે દલાલ શું કામ થાવ છો? મારા કે તમારા બધાની. મહારાજ ઘણા લગા, દાદા ખાચર, જીવા ખાચર, જીવબા, લાડુબા, બ્રહ્માંડ, મુક્તાન, ગોરધનભાઈ, પરોદાન, એક નામ દઈને મારા મણકા પાડતા જાય. પછી અટક્યા મહારાજ. તો કોઈ કે મહારાજ ફલાણા ભાઈ મોટા ખરા, મણકા મારવા નથી. તપસ્વી હતા, જબરજસ્ત, ના પાડી. જો આ સત્સંગની અંદર પણ સ્વરૂપ નિષ્ઠા, આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, બધું ઘણું બધું કરીએ છીએ, તપ વ્રત કરીએ, બધું, તો એમાં નિષ્ઠા, નિષ્ઠા જે એને તોલે કોઈ ના આવે. જો ગુણાતન સ્વામી કહ્યું, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, ત્યાં પર રાજી રાજી રાજી. જો કેટલી મોટી વાત છે. 6 નોબેલ પ્રાઇઝ મળે છે. નિષ્ઠા,
સ્વામી એમ ના કહ્યું કે તપસ્વી આ ઉપર રાજી રાજી ખરા, પણ આવા રાજી નહીં. મર્સિડીઝ ગાડીની ઓછી વાત છે, પણ ઓલા હીરાન તોલે આવે. આ વિક્કી જેટલી બધી વાત કહી તમને, બિલ ગેટ્સ ખોટા નથી, અંબાણી ખોટા નહીં, પણ ઓલાને તોલે ના આવે. આ બધા સાધન કોઈ ખોટા નહીં, બધાનું ફળ તમને મળે. તપ કરો, વ્રત કરો, બધું મળે તમને. પણ નિષ્ઠાવાળાની વાત જુદી, અક્ષરધામ મળે. તમે સ્વામિનારાયણનું ભજન કરતા હોય, સ્વામિનારાયણની પૂજા, સ્વામિનારાયણ બધું જ સ્વામિનારાયણનું કરતા હોય, સ્વામિનારાયણ સર્વોપરી ના મળે તો અક્ષરધામની પ્રાપ્તિ ના થાય. સર્વોપરી માનવા પડે તો જ થાય. એટલે ગુણાતન સ્વામી કહ્યું કે નિષ્ઠા છે ને વરને ઠેકાણે, બીજા સાધન જાનયન ઠેકાણે. આ સત્સંગની અંદર તપ, વ્રત, સેવા બધું જ છે, બધા મીળા. એકડા એના મીળા. તમે 5 મીળા લખો, મીળું કેટલી રકમ થાય? કોઈ તમે ચેક લખી આપે 10 મીળા, કેટલું મળે? 2 મળે. આરામ ખોટા. અને પાછળ એકડો મૂકો તો મીડું 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 ને એક કેટલા થાય? એક. એક મૂકો, એક મીડું, 2 મીડા, 3, 5, 4. હા, ફટાફટ કિંમત હશે. 10 ગણાવવામાં, દાદરો ચડાવવામાં, એક પગથિયા નહીં, ધૂમ ધૂમ 10 પગથિયા, એક ક્ષમતા. જો નિષ્ઠા છે એકડાને ઠેકાણે. જેટલી સેવા કરો, ભક્તિ કરો, મારા પૂજા બધું કરો, નિષ્ઠાવાળો હોય ને એ કંઈ જુદી વાત. જો અત્યારે ભાઈ છે ને 2 ચાર્ટર પ્લેન ભરીને જાનૈયા લઈ ગયા. 2 ચાર્ટર પ્લેન, 800 પ્લેનમાં, સ્પેશિયલ પ્લેનમાં જાનમાં લઈ ગયા. વરરાજા ના હોય તો જાનૈયાને કોણ રિસીવ કરે? વરરાજા ક્યાં આવે છે? બેહો એને આવવા દો, પછી તમને પેલું શરબત મળે. જો વરરાજા હોય નહીં. આ તો પાછળથી પણ આવે જ નહીં તો વરરાજા આવે જ નહીં તો જાનને શું કરવાનું? બેક ટુ પવેલિયન, 0 સ્કોર. તો જો વરને ઠેકાણે નિષ્ઠા, નિષ્ઠા ના દિયા બધા સાધન બેક ટુ પવેલિયન, 0 સ્કોર. અને જો વરરાજા હોય, એકડો હોય, બધી કિંમત વધી જાય. એટલે આપણે આ સત્સંગ કરીએ છીએ, આપણે ખાસ આ ધ્યાનમાં રાખવાની આપણે નિષ્ઠા. એમાં નિષ્ઠામાં જો મહારાજ સર્વોપરી ભગવાન છે, એમના પર કોઈ સત્તા નહીં, કોઈ વ્યક્તિ નહીં, કોઈ પદાર્થ, કાંઈ નહીં. અલ્ટિમેટ, સૌથી ઉપર અને સૌની અંદર. હા, દરેકમાં જીવ પ્રાણી માત્ર, કીડી મકોડી, વાયરસ, બેક્ટેરિયા બધા અંદર ભગવાન, આ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન. હા, એમની અંદર કોઈ નથી, એ બધાની અંદર. પાઇપ હોય ને, આપણે 6 ઇંચની પાઇપ, બધી કેટલી પાઇપ આવી જાય, બધીમાં આવે કે નહીં? પણ આગ કોઈની અંદર જાય? હા, એવું છે. અને ભગવાન બધાની અંદર. ઓલા બધા કોઈ ભગવાનની અંદર કાંઈ નહીં, સર્વોપરી. અત્યારે આપણે આમાં જ લોચા પડે છે. કેટલા મારા વખતથી આવશે, મારા વખતમાં
સંતો પરમહંસો ત્યાગી તપસ્વિકા એવા જોરદાર, અંતે નિષ્ઠા સર્વોપરી ભગવાન માનવામાં ગોથા ખાઈ ગયા. શાસ્ત્રીમાને ધન્ય છે, જેટલો આપણે એમનો આભાર માન્યો એટલો ઓછું છે. સ્વામીએ જો કહ્યું ને કીર્તન મળે કે ઉપાસનામાં ગડબડ ગોટા, તે તો થયું ચોખ્ખું ચમ. શાસ્ત્રી મહારાજે તોડફોડ કરીને બુલડોઝર ફેરવી નાખ્યો, પ્યોર નિષ્ઠા ઊભી કરી. અક્ષર તમે આગળ જ્યારે ખબર પડશે ને એટલો આનંદ આવે. શાસ્ત્રી શું શાસ્ત્રી મહારાજ આમ તો વારી જશે. આપણે કોઈના ઋણ ચૂકી શકીએ એમ નથી. શાસ્ત્રીએ કહ્યું ને, શાસ્ત્રી પ્રગટ ના તો બધું આથમી જાત. મહારાજ આયા ગયા કઈ વ્રત જ નહીં. આપણે બેઠા ના શિબિર, શાની શિબિર? શિબો એટલે હવા ખાતા હોય. હા, બધા સિનેમા, નાટક, ટીવી એમાં જ રસ બસ ગુલતાન હોય. સ્વામી કેવું કહી આપ્યું શાસ્ત્રીમાં, તાપમાં તડકામાં ખપ રાખીને તમે આવ્યા છો. તમે કોઈ કમ્પલસરી નથી કંઈ ટાંગો બાંધીને લાવવાની, તમે મરજીની વાત છે, છતાંય તમે આવ્યા છો. આટલું તાપ તડકો વેઠવાનું બધું ભીડો પડે ઉતારણ તો આવ્યા છો. તો જે પૂર્ણના સંસ્કાર છે. હા, તમારે જેવા તમારા મિત્રો શું કરતા છે? છોકરીઓની પાછળ ત્યાં સ્વરૂપ નિષ્ઠા, છોકરીની નિષ્ઠા, આ બધું ચાલતું હશે. ધમાલ ધમાલ, અહીં માર ખાવાના જોડા પડે, આવું છે. સાંજે પ્રવચન છે આ ધર્મમાં, તો બતાવીશ બધા હા કિશોરોનો ધંધા બધા. તો જે આપણે બેઠા છે સ્વરૂપ નિષ્ઠા, એમાંય સ્વરૂપ નિષ્ઠા. સત્સંગમાં તો મારા તો 20 લાખ સત્સંગી હતા, નિષ્ઠાવાળા કેટલા? ભગવાન સંતો 500 તો 250 જ સંતો સ્વરૂપ નિષ્ઠા. 250 સંતો તો મારા સ્વરૂપે નહોતા માનતા. બોલો, એવું થઈ ગયું. પણ મહારાજે મુક્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામીને પૂછ્યું કે ત્યાં કેવા સત્સંગી? મારે ખરેખર મારે કેમ? તો બોલો અમે ક્યાં તને ક્યાંથી આવ્યા છે? એવા સત્સંગ નથી થયા. મારા કેવા, મારા તો પરોદાન ગોરધનભાઈ છે, તમે તો ગુણ બુદ્ધિવાળા. મુક્તાન સ્વામી એ છે ને લીમડો 6 મહિના સુધી લીમડાનો રસ ને લીમડાની બુદ્ધિ એ જ ખાધું, બીજું કાંઈ નહીં. ઘૂંટે લીમડો વાટે ને રસ કાઢવા માટે, એ પથ્થરમાં આટલું 4 ઇંચનો ખાડો પડી ગયો છે. અમે નજરે જોયું છે, દર્શન કર્યા, 4 ઇંચનો ખાડો. ઘૂંટી કેટલું ઘૂંટ્યું તો આટલો ખાડો પડે. બસ એ લીમડાનો ગોરો ખાવાનો અને લીમડાનો રસ પી જવાનો 6 મહિના સુધી. તો મહારાજ ત્યારે તો ગુણ બુદ્ધિવાળા છે, અને પરબતભાઈને 7 દીકરા હતા. તો કે ખરેખર આ સત્સંગી. મેં પંચાલા 7માં વાત કરી. ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, મહાત્યાગી મહાઆત્મનિષ્ઠ હોય, પણ જો નિશ્ચય ભગવાન નિશ્ચય ના હોય તો કલ્યાણ થવું અતિ કઠિન લખ્યું. નિષ્ઠાવાળો દૂધ સાકરને ચોખા જમે, હિંડોળા ખાટમાં હિંચકે, સેવાના કરનાર રડનારા બીજા હોય તો અક્ષરધામમાં જાય. લ શું કરે? માલ મસાલા ખાય, આરામથી હિંચકામાં ઝૂલે. એમ તો બધું સેવાના કરનારા, પગ હાથ દાબનારા, ધોતું ધોઈનારા બીજા હોય તો અક્ષરધામમાં જાય. ઓલા મહાત્યાગી મહાઉદય નિષ્ઠાચારી તો કલ્યાણ થવું અતિ કઠિન લખ્યું. ત્યાં નિષ્ઠાવાળી વાત છે. જ્યાં નિષ્ઠા ચાવી આવી ગઈ હાથમાં, તમારે મજા મજા મજા. હા, એના ઉપર જોવું આપણે. પ્રથમ 33માં મુક્તાન પૂછ્યું, મહારાજ કોઈ અનંત સાધન કરે અને કોઈ એક સાધન કરે
એ બે સરખા થઈ શકે? તમે એક એવું સાધન બતાવો કે અનંત સાધન બરાબર થઈ જાય. આ હિમાલય પર્વત છે ને 2000 કિલોમીટર લાંબો છે. હિમાલય પર્વત 2000 કિલોમીટર લાંબો, 35 કિલોમીટર પહોળો, 4 કિલોમીટર તમારે એની ઊંચાઈ સરેરાશ. કેટલો જથ્થો થયો? 2000 ગુણ્યા 35 ગુણ્યા 4, એટલા ક્યુબિક કિલોમીટર. એક ઘન ફૂટ, એમાં ઘન કિલોમીટર આટલા. કોઈ 100 લઈને મંડ્યા, પેલા શું કરે છે? આ હિમાલય ખોદી નાખવું છે. થઈ શકે? અરે આપણો કેમ્પસ છે ને 1 ફૂટ કોઈ ખોદી તો બતાવે 100 થી. હવે બધા મંડીને તો એના ખોદાય. ખાલી આ કેમ્પસ 1 ફૂટનું સ્થળ. તો પ્રશ્ન એવો છે કે મારા એક બાજુ અનંત સાધન કોઈ કહે, એક બાજુ એક જ સાધન 100 ખોદી નાખે. મારે કે હા, ભગવાન દ્રઢ આશરો, દ્રઢ નિષ્ઠા, જો કાંઈ પોલ ના જોઈએ. હા, દોરા ધાગા, પછી અંદર ગ્રહ પનોતીન ભૂત પ્રેત ને પ્રલોભન આવે, કોઈ તમને એમ કહે કે લાખ રૂપિયા આપું, કંઠી કાઢી નાખ, આ બધું કાંઈ લોચા લાગશે નહીં. નિષ્ઠા કે નિષ્ઠા બસ. માથું આપવાની વાત, એવું એક સાધન હોય ને, અનંત સાધન બરાબર આવી ગયા. જ્યાં નિષ્ઠાની વાત કહી છે. આ ટાળા પરના છે. આ કહે સંત સુજાણ, એનો અર્થ આટલું જ કે જે કે હવે પ્રતીતિ આવે કમ થઈ જાય, શંકા આવે તો લથડિયા ખાય. પીને ચલાવતો હોય ને, કોઈ સાયકલ સામે આવતો આમ કરે, આપણે બીક લાગે, હવે ઉપર ચડાઈ જશે શું કરે. જરાય શંકા હોય ને દગુ મગુ, એ કામ ના કરે. નિશંક પડ્યા સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપ, એના ઉપર કોઈ છે જ નહીં. અને સર્વ કરતા હરતા, મારી મર્યાદા કોઈ તરણું ન તોડાય. આવું હવે જો આવી નિષ્ઠા તો ભૂત પ્રેત દોરા ધાગા કોઈ કરે ખરો? જ્યાં નવી પેઢીને અપીલ છે મારી, તો બાપ દાદાને જે હોય બચારા એને આપણે આવું લોચા લાગશે નહીં જોઈએ. એવી નિષ્ઠા કરો ને, કાંઈ નહીં. સ્વામિનારાયણ પ્રમુખ સાહેબ છે, કાંઈ જોઈએ નહીં. કોઈ ધર્મનો દ્રઢ આશરો, લોચા લાગશે નહીં. જે કાંઈ પણ દુઃખ સુખ ભગવાન જ કરે છે એવું જ માનવાનું, અને એમની ઈચ્છા. એમાં કંઈ લેવું દેવું કરવું જ નહીં. જો તમારે અભેસી દરબાર હતા, એમને તાવ આવે, ધાણી ફૂટે એવું તાવ. એક બાવો આવતો તો એમના પત્નીને બહુ નિષ્ઠા નહીં, એટલે બાવામાં વધારે પ્રતીતિ. બાવો કહે કે આ દોરો બાંધીને તાવ ઉતરી જાય, કે ના બાંધે સ્વામિનારાયણ મારો મૂંડો તોડી નાખે. ખાટલે બાંધો, હા એ બરાબર છે, એ ખબર નહીં પડે. ખાટલે બાંધ તાવ ઉતરી ગયો. પછી એમના પત્ની અભેસીને કહે કે જેવું આ મારા બા દોરો બાંધ્યો ને તાવ ઉતરી ગયો. કે ક્યાં બાંધ્યો? પાયા. તારા બાવાને બોલાય છે, દોરો કાઢીને મારો તાવ મને પાછો આપે. એનો ઉતારો તાવમાંથી ઉતારો, ભગવાનની ઈચ્છા, એને જ મોકલ્યા છે, એ ઉતારે. બાવા હું વચ્ચે લા દોરો કાઢો, ધારી પાછો તાવ આવી ગયો જોરદાર. ઉતારે કે ભગવાન ઉતારે, બાવો આવો કોઈ મારે જરૂર નથી. કેવી નિષ્ઠા કહેવાય. અરે હમણાં નાનું ભાઈ દવે, આપણા ઈશ્વરચંદ સાંઈ ઓળખો ને, એમના કાકા, એ ત્યાં મુંબઈમાં રહેતા હતા. એમની નોકરી ગઈ એટલે પછી તો મુંબઈમાં રહેવું ને નોકરી વોકરી ના તો ભારે પડે. દેશકાળ બહુ ખરાબ આવી ગયા, બહુ મુશ્કેલી આવી ગઈ, આર્થિક મુશ્કેલી બહુ. તો બસમાં જતા સાંઈ બાબાએ દર્શન દીધા.
બસની બહાર, બસની સાથે સાથે જ ચાલે. બોલો, બસ ચાલે ને સાથે સાથે બહાર અધર ચાલે. નાનુભાઈને કહું કે મારી કંઠી પહેર, મારું ભજન કર, તને ન્યાલ કરી નાખું. અને મારું ફેરવી દીધું, આ બાજુ આમ ફેરવી દીધું. પછી આમ કહ્યું તો અલોપ થઈ ગયા. 12 પાછા દેખાયા, ફરી આ વાત કરી. અમે હાજ મહેરબાની કરીને મને છોડો, મારે તમારી જરૂર નથી. મને મારા ગુરુ મળ્યા શાસ્ત્રી મહારાજ, તમે શું કામ હેરાન કરો? પછી આ વિચાર કરો, જો આને નિષ્ઠા કહેવાય. આ બચુભાઈ તમારે ગાંધીનગર પાસે ઉનાવા ગામ છે, ત્યાંના એમનો ગામનો જ ભૂવો મૂવો. આ તો બડા સદ્ધર પાર્ટી, ટ્રાન્સપોર્ટનું બિઝનેસ. એને કંઈ તોડી નાખા, કંઠીનથી ધનોત્પોત કરી નાખે, ટાયર કરી દે. ઓલા શરૂ કરીને બગડવા લાગ્યું. 3 મહિના તો રસ્તા ઉપર આવી ગયા. અને તો આ શું કહે છે, ભૂવો શું કરવાનું, પૂછડું ધોતા આવડે ને મારું શું બગાડવાનું? તો કે સ્વામીને પત્ર લખ્યો, સ્વામી આવું થયું છે. સ્વામી કે ધન્ય છે તમારી નિષ્ઠાને, આવું રાખજો, ચડતા પહેલાં જેવું થઈ જશે. થઈ ગયું પાછું પહેલાં જેવું. પાછું ફરી હમણાં બગડ્યું છે, હજી છે પાછું બગડ્યું. આર્થિક કસાય પણ વધારે નિષ્ઠા દ્રઢ થઈ લો. કે પહેલો તો ભૂવો મૂવો હતો, અત્યારે ક્યાં ભૂવો છે, તોય બગડ્યું. એટલે ભૂવાને લીધે બગડ્યું તેવું નહોતું. હા, નિષ્ઠા કઈ છે. આ સરમંગલ સ્વામી એમના બાપુજી રામજીભાઈ, 200 ભૂવા આવેલા, 200 ભૂવા આખા ભાવનગરથી. આખી ટીમ નહીં, ટીમ તો 11ની હોય, આખો ધાડું તો 200 ભૂવામાં 4 વાગે ઘેરા નાખ્યા, ધૂણવા લાગ્યા ધમાધમ. પછી એમને કહ્યું કે જો આ રામજીભાઈ કે મને કાંઈ પણ થાય તો 5000 રૂપિયા આપવાના, હું 5000 આપું, અને કાંઈ ના થાય તમારે 5000 આપવાના. હા, મંજૂર. એટલે મંજાતા શિબિર શરૂ થઈ સવારથી, ધૂણવાની શિબિર. આ સંત સુજાણ શિબિર છે, ઓલા ધૂણવા શિબિર. ધમાધમ કાંઈ ના થયું. આ અંદર મારા ફ્રેન્ડ મજા હસ્યા કરે, રામજી લાવ 5000 લીધા. અને સારંગપુર સંતો રસોઈ સાની આ ભૂવામાં બધા કેવી નિષ્ઠા કરે. આપણે એક જ જણ હલાવી નાખે, એક ભૂવા ને આમ બગડે છે ને આમ ગઈ તેમ. મારે કંઈક બાઈ હતી સત્સંગી, જ્યોતિષ આવે પીપળું લઈને. ત્યાં ધણીને 7 પનોતી છે, એક પનોતી તો ભૂખા કાઢી નાખે. 7 પનોતી છે તે શું કરવું પડે? આ બાઈ કહે કે કાંઈ કરવાનું નથી, ગેટ આઉટ. હું તને એક મુઠ્ઠી એમને તું માગો એક મુઠ્ઠી દાળ આપ, હવે નહીં મળે. હવે ધંધા કરે કરી મૂકેલા. બીજી કોઈ બાઈ હોય, નિષ્ઠા ના હોય તો એને 7 પનોતી શું કરવું પડે? પનોતી ના હોય તો બેહાડે. આમ દોરા ધાગા કરીને 50, 100, 200 રૂપિયા. દોરા ધાગ થતું હોય તો ખટારો ભરીને લઈ જાઓ મિલિટરીમાં, ત્યાં ઉપર અત્યારે કારગિલમાં બધાના હાથમાં બાંધી દો, કોઈને કાંઈ ના થાય. એવું તો કાંઈ નથી. એટલે આપણે તો ખાસ ધ્યાન થાય છે, નહીં છે એવું નથી. ગ્રહ પનોતી બધું સાચું છે, ખોટું નથી. પણ તમે IPS હોય એને પોલીસની શું સત્તા? પોલીસ ખોટો નથી, પણ IPS એમ ચાલે? આમ કઈ બેસી જાય ઓલો પોલીસ. એમ ગ્રહ પનોતી ખોટા નથી, પણ આ નિષ્ઠા આગળ કાંઈ કામ ના કરે. હા, કાંઈ ના કરી શકે એવું છે. ગ્રહ બધું સાચું છે, મચ્છરી આ જેવા. આ નિષ્ઠા હાથી આગળ મચ્છરી શું કરે? હલો, હાથી શ્વાસ કરે ને કીડી કાશી જઈને બેસે. આ નિષ્ઠા વાળા આગળ આ બધું એવું બધું બન્યું છે.
હજારો પ્રસંગ આજના દિવસે છે આપણા નિષ્ઠારા ભક્તો એવા છે ને બધા એક એક જોતો હોય તો એટલે આપણે પણ આવી રીતે નિષ્ઠા ધડ રાખવાની, કોઈથી ડગવા નહીં, કોઈ સાંભળવા નહીં, માનવા નહીં. આપણે સ્વામી બાપા શ્રીજી મહારાજ એ આમાં અખંડ રહ્યા છે અને એ શ્રીજી મહારાજ કરતા હરતા છે, સર્વોપરી છે, સાકાર છે, પ્રગટ છે. આ નિષ્ઠા મેં કરતા નિષ્ઠા માર્ગ 80% છે. 80% સર્વોપરી તો બધું આપણે માનીએ જ છીએ, પણ કરતા તો ડગી જવાય. કોઈ આને કંઈ કહે ને કે તમને આમ થશે ને આમ થશે ને, હાથ જોવાય આમ થશે, આમ થઈ જાય, લો ઢીલા ઢસ થઈ જાય તો કાંઈ નહીં. કદાચ થાય તો ભગવાનની ઈચ્છા, ભગવાન એના દ્વારા કરે છે એમ માનવાનું. ભગવાન આપણું ટેસ્ટિંગ કરે છે, કસોટી કરે છે, પરીક્ષા કરે છે. જો એવું ડગવા નહીં. આ નિષ્ઠા આપણા બધા કેટલા વખતથી, મારા વખતથી છે બધા નિષ્ઠા. આજે કેટલા કે નિષ્ઠા વાત સાંભળતો તો આપણે એમ થઈ જાય. જો આપણે પણ આવી રીતે જડતા રાખવાની, કોઈ ડગવા નહીં, કોઈ પણ ગમે એમ આવે ભૂત પ્રેત આ તે મુદ્દાને ઉડાડી જ દેવાનું. એટલે ટૂંકમાં નિષ્ઠા જો સ્વામીએ કહ્યું, બહુ સરસ વાત કરી સ્વામી. નિષ્ઠા થઈ તેને સાધન સરે થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નથી. તો આના ઉપર જાઓ ને. જો પૈસા પ્રાપ્ત થયા, આ ખંભોળજના 2 યુવકો હતા, એક એન્જિનિયર થયો અને 1500, આ તો 20 વર્ષ પહેલાની વાત છે, 1500 રૂપિયા મળતા હતા નોકરીમાં. તો ઓલો ફાયરિંગ આપે, બોસ ખખડા રાખે. એનો ભાઈ પાનનો ગલ્લો 6000 રૂપિયા મહિને. એટલે આને થયું કે હું જ ગલ્લો લઈને બેસી જાઉં, આ બોસનું રોજ ખખડાવે ને માર હેરાન કરે. તો આ ગલ્લા પેલું સતન જ્યારે દુકાન ખોલી ત્યારે રજા, બોલો સાહેબ તો જરાક મોડા પણ ખખડાવે ના કરે. 1500 રૂપિયા તો 6000, 4 ગણું. એટલે બહુ પૈસાની જરૂર છે ને. ડૉક્ટર થાય, એન્જિનિયર થાવ કે પાનના ગલ્લા, પૈસાની જરૂર છે ને. તમે આ મોક્ષની જરૂર છે ને, બસ. એટલે આપણે આ સ્વામીએ કહ્યું નિષ્ઠા કરો. નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા. કાંઈ બાકી બધા સાધન આવી ગયા ને. ઓલામાં શું આવી ગયું હતું? આખી દુનિયા, વર્લ્ડ બેંક ને 7 દેશો ને 10 બિલ ગેટ ને 25 અમારે બધા આવી ગયા અંદર. એમ નિષ્ઠામાં બધા સાધન આવી ગયા, કંઈ બાકી નથી. એટલી કહ્યું. પછી મારે કંઈ નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ. લો, આપણે કલ્યાણ તો બધા તમે ભણો છો અત્યારે, પણ ભણવાનું પૂરું ક્યારે થાય? PhD થાવ ત્યારે, બરાબર? એમ કલ્યાણ તો બધા, પણ આત્યંતિક કલ્યાણ થાય, મોક્ષ થયો એટલે બધા સાધન પૂરા, બધો કલ્યાણનું એન્ડ આવી ગયું. ભવસાગર પાર ઉતરી ગયા. જો નિષ્ઠા, બ્રહ્માંડ મહારાજ આત્મનિષ્ઠા થાય કેટલી કામ આવે. આત્મનિષ્ઠા એટલે દેહને આત્મા નોખા છે. આપણે આત્મા છીએ ખરેખર, તો શરીર નથી. ત્યાં કપડાં છો તો જેમ શરીર ઉપર કપડું, એમ આત્મા પર શરીર. એટલે આપણે શરીર નથી, આત્મા છે. તો બ્રહ્માંડ મારા આત્મનિષ્ઠા કેટલી કામ આવે. હું આત્મનિષ્ઠા મારા ચાવી જાય ને ભૂકા કાઢીને. ઉપાસના રૂપી વાહનની જરૂર છે. નિષ્ઠા, નિષ્ઠા થઈ અને કોઈ પહોંચી ના આવે. બધા સલામ ભરે, 14 લોકો બધા સલામ ભરે. હા, એવી વાત છે. અહીંયા તમે કોઈ પૂછતું ના હોય, પગમાં જોડા ના હોય, પણ દેવલોક બ્રહ્મલોક બધા તમે સલામ ભરે. હા, નિષ્ઠાની વાત એવી છે. ભગવાન આપણને રાખ્યા છે એવા, અને તો આપણે જ ભગવાન થઈને ફરવા લાગીએ. એટલે ભગવાન આવા રાખ્યા, પગમાં જોડા ના હોય રાખ્યા છે. એટલે ભગવાન વશ વર્તાય. એ તો ગાંઠીએ જ નહીં આપણે. શેખજી હતા ને, મારે લાકડી આપી. શેખજી, આ તું લીલી લાઈટ
લીલી ઝંડી વાળી લાકડી, 2 ચીથરી બાંધી, એક આવે લીલી ચીથરી ઓલે લાલ. તો લીલી ચીથરી વાળી તું લગાડીશ ને, ના લાલ સમાધિમાં જશે, લીલી વાળી કરે તો સમય પાછો આવશે. હવે ભગવાન થઈ ગયો. કોઈ મહારાજ આવશે, મહારાજ મેં એને સિંધ મોકલ્યા, અહીં હું આટા મારે, જાઓ બોલાવો. તો કોણ સહેજાનંદ? હું જ સહેજાનંદ. લો, એક લાકડીમાં સહેજાનંદ થઈ ગયા. આમ કઈ લાકડી બુઠ્ઠી થઈ ગઈ. પછી સમાધિમાં જાય ને એનો વાંધો નહીં, પણ ગયેલા પાછાના ત્યારે વાંધો આવ્યો. એના સગાવાલા ચલાયા ને ત્યાં જોડા માર ખાય છે. ત્યાં હાથ જોડે મહારાજ દયા કરો, કેમ કહેતો હતો ને કોણ સહેજાનંદ? એટલે આપણને રાખ્યા છે, બરાબર રાખ્યા છે, આવું થઈ જાય. નિષ્ઠા કરી મુદ્દો છે આપણે. હા, અનંત જન્મના પૂનતા સત્સંગનો જોગ થાય ના મળે આપણને. બધા જન્મના જેટલા પૂન થાય બધાના સરવાળા રૂપે આ સત્સંગનો યોગ થશે. આમાં વધારો કરો, ઘટાડો નહીં. તો વધારો કરો એટલે નિષ્ઠા. નિષ્ઠા થઈને તો એટલો વધી જશે ને તો પૂન કરીને કંઈ ગણતી નહીં થાય. હા, એવી વાત છે. સ્વામી કહ્યું નિષ્ઠા છે એ જ સિદ્ધ દશા છે, એ જ પરમ પદ છે. નિષ્ઠા સિદ્ધ દશા ની ઓલા અહીં બેઠા બેઠા તો અમેરિકા જોઈ શકે, ત્યાં કોઈ વ્યક્તિને કોઈ બોલાવી શકે, આ કે કેટલા રૂપ ધારણ કરી શકે. નિષ્ઠા એ બધા કરતા આગળ જતો રહ્યો, સિદ્ધ દશા થઈ ગઈ. અને મોટા મોટી વાત હવે આપણે ડાયા થઈને બેઠા છીએ, બધાની વાત, આપણે ડાયા થઈને બેઠા છીએ. મનમાં કેટલો ફાંકો છે, મારા જેવું કોઈ નહીં, હું બુદ્ધિશાળી, હું સમજું, બધાને ઓળખું. સ્વામી કે આપણે બધા ડાયા થઈને બેઠા છે, પણ મોક્ષ બગાડે તો શું કર્યું? નિષ્ઠાથી જ મોક્ષ થાય એમ છે. આ બ્રહ્માંડની બહાર ગતિ થાય એમ છે. નિષ્ઠા, આ નિષ્ઠાથી જ, અક્ષરને પૂર્ણ નિષ્ઠાથી જ બ્રહ્માંડ ભેદીને માયા પાર થઈ શકે. ભાઈ કોઈ નિષ્ઠા તમે માયા પાર નહીં કરી શકે, એવી નિષ્ઠા છે. એટલે સ્વામી એ વાત કરે, માટે મોક્ષ બગાડવા દેવો નહીં. માટે મોક્ષ વિના તો દાપણ કેવું છે, તો જેમ એકલા વિનાના મીળ અને વર વિનાની જાન, એવું દાપણ છે. આખે 800 જાનૈયા લઈ ગયા ચાર્ટર પ્રેમ, પણ વરરાજો ભૂલી ગયા પાછળ, કેવું દાપણ કહેવાય. ચેક લખ્યો, ચેક લખીને તમને આપવા, આગળ એકડો લખ્યો જ નહીં, તમે ખુશ થઈ જાઓ તો હું ખુશ થઈ જાઉં, બે ધોલ પડવાની છે. ત્યાં જો નિષ્ઠા એના બધું નકામ. એટલે આપણે આ ખાસ આપણે આ ઉગતી અવસ્થા છે, તો કોઈ જવાબદારી તમને છે નહીં. નિષ્ઠા એ જ પાકી કરે ને પછી જવાબદારી આવે ને તો સામનો કરી શકાય. એટલે એ નિષ્ઠા ધડ કરીને ભગવાનનો રાઈપો લઈ લેવો. આમાં જે રાઈપો કોઈ બીજામાં સાધન રાજી. શાસ્ત્રીમાં જ કહું, આપણે અક્ષર પુરુષોની ઉપાસના સમજવી, બીજા આગળ વાત કરવી, એમાં ખૂબ રાજીપો છે. સહેજાનંદ સ્વામી મહારાજ.